ધોરણ 9 પ્રકરણ કયું છે આપણું? નામ શું હતું એનું? એટલે કે પોલિનોમિયલ્સ, રાઈટ? ચાલો, તો એમાં આજે આપણે આઈડેન્ટિટી એટલે કે નિત્ય સમીક શીખવાનો છે. બધા ધ્યાન આપજો. હવે કંઈ પણ ચોપડી ખોલવાની જરૂર કોઈને નથી, એટલે પહેલા બધું બંધ કરી દો. ખાલી આંખો, કાન, નાક ખુલ્લું રાખો, બરાબર ને? મોઢું બી બંધ રાખજો. x પ્લસ a x પ્લસ b, આ તમારે આઈડેન્ટિટી છે. ઓળખવાનું કેવી રીતે, આમાં સૌથી મહત્વ છે ને, આ દાખલા ચલાવીશ ને જ્યારે તમને બધાને બરાબર આવડશે, ફર્સ્ટ ક્લાસ આવડે છે. પણ જ્યારે હું મિક્સ દાખલા આપીશ ને એટલે લોચો થશે. એ લોચો ન થાય એના માટે તમારે શું ધ્યાન રાખવાનું? દર વખતે આઈડેન્ટિટી ઓળખવાની કેવી રીતે, એ બોલતા બોલતા જ દાખલા ગણવાના છે. જે રીતે હું ભણાવું છું કે આમ પહેલા આ જોવાનું એટલે એ પ્રમાણે જ કરવાનું, બોલવાનું તે પ્રમાણે બોલવાનું. તમે એવું કરશો ને તો તમે ભૂલશો નહીં. બીકોઝ આ જે ચેપ્ટરનું હમણાં કરાવ છે એક્સરસાઇઝ 2.4 છે. કઈ છે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય કયું છે? 2.4. તે 2.4 તમને 9મા ધોરણ 8મા ધોરણની અંદર 2 ચેપ્ટર્સ હતા. એક ચેપ્ટર હતું 8મું અને 12મું નવા ચોપડી પ્રમાણે, પહેલા 14મું હતું. તો એ 2 ચેપ્ટર ભેગા થઈને એક આખું સ્વાધ્યાય બન્યું છે. અને આ સ્વાધ્યાયની મદદથી 10મા ધોરણમાં ઓલમોસ્ટ દરેક ચેપ્ટરની અંદર આનો કશે ને કશે તમને અંશ જોવા મળશે. તો ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. ઇવન તમે ભણશો ને એન્જિનિયરિંગથી માંડી બધામાં આ જરૂરી છે. એટલે ડોન્ટ ટેક ઇટ એઝ અ ચેપ્ટર, ડોન્ટ ટેક ઇટ એઝ હોમવર્ક. એને હોમવર્ક તરીકે નહીં લેતા, એને પ્રોપર માસ્ટરી કરવાની. એટલે તમને ઘણાને છે ને સારું આવડતું એવું નહીં કરતા. ટેક યોર ટાઈમ. હું બોલીશ એ પ્રમાણે બોલજો. હવે હું એ પ્રમાણે ભણો તો એક્સ પ્લસ બી, ઓકે એક્સ લઈ લો ને, એક્સ પ્લસ હવે બોલો, તમને સમજ પડે? તમે જ્યારે દાખલો ફાસ્ટ ગણો ને તો તમારા બ્રેનને એને સમજ પડતી નથી, એટલે તમને દાખલા ભૂલાઈ જાય છે. એટલે શાંતિથી ગણો. ચલો, આને ઓળખની પદ્ધતિ છે. પહેલો નંબર બંનેનો સેમ હશે. પહેલું પદ, પહેલું ટર્મ બંનેનું કેવું હશે? સેમ. ઓળખ થઈ ગઈ. જ્યારે સેમ હોય તો મારી એમાં આઈડેન્ટિટી આવશે x² પ્લસ a પ્લસ બી, ને અહીંયા લેવાનું x, અને a અને b નો ગુણાકાર એટલે કે મલ્ટિપ્લિકેશન. આ એનું યાદ રાખવા માટેનું છે. નિશાની કોઈ પણ આવશે, આપણે ફોલો આ જ કરવાનું છે. તો આપણે દાખલાની મદદથી જોઈએ. પહેલા હું લઉં છું x પ્લસ 4 x પ્લસ 7. જો શું ઓળખવા કહેલું મેં તમને સૌથી પહેલા? સરખું છે એટલે મગજમાં એરું રિમાઇન્ડ કરવાનું, જોવાનું કે પહેલાનો સ્ક્વેર છે, પછી a પ્લસ બી એટલે 4, આની આગળ વત્તા તો જોવાનું, હા વત્તા 7, આની સાથે લેવાનું 4, અને અહીંયા શું લેવાનું? x નો વર્ગ. 7 ને 4 11x, 7 ચોક 7 ને 4 11, 7 ચોક 28. અહીંયા તો બધું પ્લસ હતું એટલે ઝીંગાલાલા. પણ થોડુંક હવે માઇનસ તરફ વધીએ અને તમે ભણી ગયા. 28 ના અવયવ પાડો કે સરવાળો કરતા 11 જવાબ આવે. અહીંયા પ્લસ હોય ત્યારે બંને નિશાનીઓ સરખી, અહીંયા પ્લસ હોય એટલે બંને પ્લસ, તો બંને પ્લસ. આ એનો ઉલટો દાખલો છે. ક્લિયર? ત્રીજો એમાં x માઇનસ 4 x માઇનસ 5, બંને માઇનસ છે. ઓળખવાનું પહેલી આપણે આઈડેન્ટિટી શું છે? આમાં હું આગળ 2x લઈ લઉં છું, બરાબર? 2x નહીં 3x લઈ લઉં છું, એટલે થોડુંક અલગ મસાલો. બંને સેમ છે, હા, એટલે હું શું કરીશ? 3x. મારા આઈડેન્ટિટી પ્રમાણે પ્લસ તો હું પ્લસ જ કરીશ પહેલા, આને જ ફોલો કરવાનું. એ શું છે મારી પાસે? -4. બી શું છે? પછી શું ગુણવાનું? પણ આપણી પાસે શું છે? 3x. સમજ પડી? એટલે એવું નહીં કે x તો એક જ, 3x હોય, 2 જે પણ હોય તે તમારે ગુણવાનું. પછી પાછી કઈ નિશાની છે આપણી? a બી, a અને b નો ગુણાકાર, તો -4 -5 નો થયું. 3 નો વર્ગ 9x નો વર્ગ, -4 -5 -9. હમણાં કાઉન્સમાં લખવાનું, સ્ટેપ ડાયરેક્ટ કુદાવતા નહીં. ગુણાકારમાં 2 માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ. 4 × 5, અહીંયા સરવાળા બાદબાકી થાય ને અહીંયા ગુણાકાર કરવાનો છે. ગુણાકારમાં એક નિયમ છે કે બંને માઇનસ હોય તો પ્લસ થઈ જાય, એક માઇનસ હોય તો માઇનસ રહેશે. ચલો હવે એક સ્ટેપ લખીએ. 9x² પ્લસ માઇનસ 9 × 3 = 49,
બોલો અહીંયા સુધી કોઈને કઈ પ્રોબ્લેમ છે? આની અંદર પાછું 20 ના અવયવ પાડો કે સોરી 20 ના નહીં, 20 ના 180 ના અવયવ પાડો કે શું જવાબ આવે? બરાબર છે. અહીંયા પ્લસ હોય તો બંને નિશાની સરખી, અહીંયા માઇનસ હોય તો બંને માઇનસ. જસ્ટિફાઈ કરે છે. શરૂઆતમાં જો થોડી કસરત તમે આવી બધી કરો ને તો તમને આવા દાખલા ભૂલાશે નહીં. और मेरा वचन ही मेरा ट्यूशन है. x માઇનસ 7x પ્લસ 5. હવે કહાનીમાં ટ્વિસ્ટ શું આવ્યું? એક માઇનસ, પહેલા બંને નિશાનીઓ સરખી હતી, બંને પ્લસ હતી, બંને માઇનસ હતી. હવે એક માઇનસ અને એક પ્લસ છે. તો શું કરવાનું? કઈ નહીં, સેમ વસ્તુ, પ્રોડક્ટ. ઓકે, ડન. એની પ્રોબ્લેમ? તો મારે લેવાનું x² પ્લસ માઇનસ 7. અહીંયા શું લખીશ? ચાલો, x² માઇનસ 7 પ્લસ 5 -2 કે +2? આ યાદ રાખવાનું છે, દાખલા અહીંયા જ ખોટા પડે છે. -7 પ્લસ 5 -2 થાય. ક્લિયર? પણ બ્રેકેટમાં લખવાનું હમણાં, હે ને? હવે અહીંયા પણ એક માઇનસ છે એટલે બ્રેકેટમાં માઇનસ કન્ફર્મ, ગુણાકારમાં એક માઇનસ. 7 50 35, 7 5 ઝા. જો પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. જ્યારે નિશાની અલગ અલગ હોય ને તો લાસ્ટમાં માઇનસ આવે કન્ફર્મ છે. આપણે શીખી ગયેલા સ્પ્લિટિંગ મેથડની અંદર. ક્લિયર? કાલે કેટલા વિડીયો જોયો? પહેલો. ઓકે, તમે કેમ નહીં જોયો? મેં લખવા બી કહેલું તમને, લખ્યું? તો આજે બધાએ પહેલા વિડીયોની થિયરી લખ્યો તું એ બેટા? ઓકે, આપણે પછી વાત કરીએ, બરાબર છે? મને યાદ અપાઈ દેજો. ચાલો, તકલીફ તો રહેવાની. હવે શું કરીશું? -8 પ્લસ 9 ઇન્ટુ એક્સ -8 ઇન્ટુ 9. હવે થોડી સ્પીડ રાખી શકું? +9 ઓછા 8 પ્લસ 9 -8 એટલે 1. બાદબાકી એટલે કે સબટ્રેક્શન, એની સાથે શું આવશે? અહીંયા -70, અહીંયા તો પ્લસ જ છે એટલે પ્લસ 1x એટલે શું થશે? x -70. બોલો, આઈડેન્ટિટી ખબર પડી ગઈ? એમાં આ બધા વેરાયટીઝ ઓફ ક્વેશ્ચન અંદર આવશે. ઓકે, હવે આની અંદર છે ને તમને કિંમત શોધો આવે. કિંમત શોધો એટલે આવી રીતે 68 ગુણ્યા 63. 68 ગુણ્યા 63 હોય તો શું કરવાનું બેટા? તો યુ કેન સી ધેટ 68 એટલે શું થાય? 60 વત્તા 8, 60 વત્તા 3 એટલે 60 પ્લસ 8, 60 પ્લસ 3. મારો રૂલ શું છે આ દાખલાનો? પહેલો રૂલ શું છે? પહેલી આઈડેન્ટિટી શું છે? પહેલા નંબર સેમ હોવા જોઈએ, x² ની. તો મારે પહેલા ને સેમ આવી ગયું, આની અંદર એ ચેક કરવાનું. તો હવે શું લઈશ? 60 નો સ્ક્વેર પ્લસ 8 પ્લસ 3 ઇન્ટુ 60. x એટલે શું આવશે? 60. ખ્યાલ આવે છે ને? 8 ઇન્ટુ, હવે 60 નો વર્ગ, જેને ખબર નથી એ લોકોને જણાવ્યું કે 60 નો વર્ગ એટલે 60 ગુણ્યા 60, અથવા 6 નો વર્ગ કેટલો થાય? 36 ને 0 બે વાર, જેટલા 0 એ ડબલ થઈ જાય. બરાબર છે? 8 ને 3 11 અને 60, 8 ટાલી તો 3600, 11 છંગ. હવે આનો શું કરવાનો? બરાબર છે? 660. આ હું તમને એટલા માટે બતાવું છું કે આવી રીતે અરેન્જ કરો. લોકોને અરેન્જમેન્ટમાં પ્રોબ્લેમ થાય તો શું આવશે? 4 2 8. હવે આ દાખલાની અંદર ધ્યાન રાખજો, ડાયરેક્ટ ચેક કરવાનો, પાછળ વેરીફાઈ. આ બેનો ગુણાકાર કરીને પરીક્ષામાં એક જ દાખલો આવવાનો હોય, મેં જવાબ શોધી લીધો હોય તો આ બેનો ગુણાકાર કરીને જોવાનું કે મારો જવાબ મેચ થાય છે. તો આપણે એકદમ બેફિકરથી દાખલો ગણી શકીએ. આની અંદર હજુ એક વેરાયટી આવે. હવે આમાં મારે શું લેવું જોઈએ? બોલો. 60 વત્તા 7. ચલો, સરસ. આપણે લઈએ 60 વત્તા 7 અને 70 વત્તા
પણ આ બે સરખા આવ્યા 60 + 12 જબરી કસરત કરો છો 70 - 3 70 + 2 લઈ શકાય ને મારે પહેલા બે નંબર સેમ આવવા જોઈએ 60 + 12 બી સાચું જ હતું પણ આ બેટર ઓપ્શન છે 70 - 3 70 + 2 મારો મૂળ મંત્ર આમાં શું છે પહેલી બે સંખ્યા કેવી હોવી જોઈએ તો હવે 67 અને 72 ની વચ્ચે 0 વાળી સંખ્યા કઈ આવે 70 તો 70 માંથી 3 બાદ કરવાના અને 70 માં 2 ઉમેરવાના એટલે આ મળી ગયું ચલો હવે આપણે ગણીએ શું લખીશું નો સ્ક્વેર -3 + 2 70 -3 અને 2 7 7 7 7 જા -3 + 2 -1 × 70 અહીંયા શું થશે -4900 -70 -6 હવે આ બંને માઇનસ છે એનું પ્લસ થશે ચલો માઇનસ કરો કેટલા થાય 4900 માંથી 76 જાય તો 4 2 8 4 જેને બાદબાકીમાં 0 વાળામાં લોચા હોય એ મિત્રો માટે ખાસ ગરમ ગરમ મેથડ છે 0 માંથી આ નહીં જાય 8 અહીંયા 9 આવે અહીંયા 10 આવે આ જો લોચો થતો હોય તો તમારે બટર નાખીને ખાવો પડશે બટર લોચો 4824 4824 બોલો આખી આઈડેન્ટિટી કમ્પ્લીટ થઈ કોઈ ડાઉટ છે કોઈને ક્લિયર હવે 8 નંબર પર નવી આઈડેન્ટિટી એટલે હવે એક જ નંબર લઉં છું નવી આઈડેન્ટિટી માટે તમને આ બેમાં શું ડિફરન્સ દેખાય છે હવે આમાં ને આમાં બંને રકમ સેમ છે x x a a એટલે ઓળખવા માટે જોવાનું બંને સેમ છે અને એક પ્લસ માઇનસ હોય છે બંને સેમ નિશાની નહીં ચાલશે નિશાની કેવી છે માઇનસ પ્લસ અથવા પ્લસ આગળ પાછળ માઇનસ પ્લસ એનો વાંધો નથી ચલો આમાં શું ઓળખતા હતા x ની પહેલા બે આનો ફર્સ્ટ ટર્મ સેમ આવતો હતો આમાં ફર્સ્ટ તો સેમ છે સેકન્ડ બી સેમ છે અને બીજું શું ઓળખવાનું એની સાઇન એટલે કે નિશાની કેવી છે તો હવે જો હું આ રીતે આને સોલ્વ કરું પહેલા તમારી માહિતી માટે તો આપણે લખતા હતા a માઇનસ a અહીંયા શું લખીશું a માઇનસ a x સ્ક્વેર a માઇનસ a ગયા એટલે શું આવ્યું 0x અહીંયા a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર થયું હવે આ 0 વાળું પદ લખવાની તો આપણને કોઈ જરૂર ના હોય ને આ પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ a સ્ક્વેર કહેવાનો મતલબ છે આ તમારી આઈડેન્ટિટી છે કે x પ્લસ a x માઇનસ a હોય તો શું થઈ જાય x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એ આઈડેન્ટિટીને આપણે એક જ ફોર્મમાં લખીએ ફરીથી એકવાર આઈડેન્ટિટી શું કહેવા માંગે છે કે x પ્લસ y x માઇનસ y તો એને હું ડાયરેક્ટ શું લખી શકું x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ખબર પડી કેમ ડાયરેક્ટ કારણ કે આપણે બધા ક્વેશ્ચન કરીશું જેનો આન્સર આવો જ આવ્યા કરે તો એ લોકો શોધી કાઢ્યું કે ઓકે આને તો ડાયરેક્ટ આવું લખે તો બી જવાબ આવે આ બધો મસાલો ભરવાની જરૂર ને તમને તો બધું બહુ ગમે ફટાફટ થઈ જાય ચલો તો ઇક્વેશન જોઈએ એનો 2x માઇનસ 3y 2x પ્લસ 3y ઓળખવાનું કઈ રીતે પહેલા બંને સેમ પાછળના બે પણ સેમ નિશાની એક ઓછા અને એક આની હતી વત્તાની તો આપણે શું કરીશું પહેલા નંબરનો સ્ક્વેર કઈ સાઇન કમ્પલસરી બીજી સાઇન કમ્પલસરી માઇનસની સાઇન કેમ માઇનસ આવ્યું તે આપણે જોયું ને ચલો 2 નો વર્ગ શું થશે 4 જો હવે ઘણા કે સર x નો વર્ગ કેમ લખો મને ખબર છે 2 નો વર્ગ તો 4 થાય x નું x ગુણ્યા x y થાય તો x ગુણ્યા x શું થાય x નો વર્ગ થાય એટલે એ લખવું પડે ક્લિયર થયું 3 નો વર્ગ 9 હવે આવા દાખલા તો આવડી જાય તમને પણ આવું હોય એટલે આપણે ગભરાઈ જઈએ પણ આમાં ગભરાવાની કોઈ જરૂર આપણે તો નિયમ શું છે બંને રકમ સરખી હોય માઇનસ પ્લસ હોય તો આપણો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અથવા x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર વાળો નિયમ વાપરવાનો છે તો નિયમ શું કહે છે 2x ના છેદમાં 3 નો વર્ગ માઇનસ
2 નો વર્ગ બધાનો જ વર્ગ થાય 5 નું ક્લિયર તો આ રીતે આ દાખલો થાય હવે આની અંદર પણ કિંમત શોધો આવે ચલો 38 અને 42 વચ્ચે કઈ સંખ્યા 0 વાળી આવે તો 40 માંથી કેટલા બાદ કરે તો 38 આવે 40 માંથી કેટલા બાદ કરે તો એટલે કેટલા ઉમેરે તો આવે બંને સેમ જ થવા જોઈએ ને આપણો આઈડેન્ટિટી 40 માઇનસ એટલે 40 માઇનસ 2 40 પ્લસ તો આવી ગઈ આપણી આઈડેન્ટિટી બંને રકમ સેમ હોય ઓછા વત્તા હોય તો બંનેનો શું કરવાનો જાગો ગ્રાહક જાગો 40 નો વર્ગ 40 નો વર્ગ છે ને ઘણા કંઈક 80 લખી દે કોઈ 160 લખી દે કંઈક 1600 માઇનસ 4 બરાબર એમાંથી બાદબાકી કરવાની એટલે કે 159 અને આમાં પણ શું કરવાનું આ બેનું મલ્ટીપ્લાય કરીને ચેક કરવાનું કે માય આન્સર ઇઝ રાઈટ ઓર રોંગ ક્લિયર થાય છે બધાને હવે આની અંદર હું અમુક ક્વેશ્ચન બોર્ડ પર લખું છું એ તમારે કરવાના છે પાક્કું શ્યોર તો તમારે શું કરવાનું છે એમાં બોર્ડ પરથી હું લખું છું ક્વેશ્ચન બધા લખી કાઢવાના એટલે લખી કાઢવાના મીન્સ સોલ્વ કરવાના છે આજના માટે આટલું જ તમારું કાર્ય છે અને બોર્ડ પર હું કહું છું એ બધું તમારે હમણાં કરવાનું છે તો અહીંયાથી આપણે જરાક HW તમને આપવા માંડીએ ઝડપ રાખજો પછી સ્વાધ્યાય 2.4 ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન 1 અને 2 તમારે કમ્પ્લીટ કરવાનું છે ક્વેશ્ચન 1 અને 2 કમ્પ્લીટ કરવાનું છે અને ત્યાર પછી થોડા પ્રેક્ટિસ બુકના સમ્સ હું બોર્ડ પર લખી દઉં છું ને લગભગ તમારું આ બધું કાર્ય અહીંયા જ થઈ જશે આજના એમાં કોઈને ડાઉટ નથી ને કોઈ ધેટ્સ ગુડ ફોર મી ચોક બી સિટી મારે છે
અને કિંમત શોધોના એના દાખલા અહીંયા નીચે લખી દઉં છું લાસ્ટમાં, એટલે તમારું આજનું કાર્ય પૂરું થઈ જાય. રાઈટ? ઓકે, જુઓ આટલું તમારે કમ્પ્લીટ કરવાનું છે. આટલું બોર્ડ કમ્પ્લીટ કરો.